સુરતમાં ચર્ચિત નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં સિંગણપોર ડભોલી પોલીસ મથકે સંચાલિત પિતા પુત્રો સહિત 4 સામે સત્તાવાર એફઆઈઆર નોંધાતા ખળભળાટ મચી ગયો છે। ડાયમંડ સિટી સુરતમાં લોકોની ગાંઠી કમાણીના દાગીના અને કિંમતી સામાનની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરતું કૌભાંડ સામે આવ્યું છે। સિંગણપોર ડભોલી વિસ્તારમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાં થયેલી કરોડો રૂપિયાની ચોરી અંગે પોલીસે આખરે સત્તાવાર ગુનો નોંધ્યો છે। સેફ હાઉસના માલિક મહેશ ડિયોરા, તેના 2 પુત્રો હર્ષ અને હરિકૃષ્ણ તેમજ લોકર તોડવા માટે બોલાવાયેલા કટર બ્રેકર મણીલાલ સામે પૂર્વ આયોજિત કાવતરું રચી ચોરી કરવા અંગે સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં એફઆઈઆર દર્જ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં બહાર આવેલા ચોંકાવનારા ખુલાસા મુજબ સેફ હાઉસના સંચાલકોએ આયોજનબદ્ધ રીતે લોકર બ્રેકર મણીલાલની મદદ લઈને ગ્રાહકોના માસ્ટર લોકરો તોડ્યા હતા। પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીમાં 6 કમનસીબ ગ્રાહકોના લોકરમાંથી અદ્દત 206 તોલા સોનાના દાગીના, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂપિયા 2.67 કરોડ થાય છે, તે ગાયબ કરી દેવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે। ગ્રાહકોનો કિંમતી માલ સામાન ચોરી કરી લેવાતા વેપારી આલમ અને રહીશોમાં ઘેરો આક્રોશ વ્યાપ્યો છે। કરોડોના સોનાની ચોરીના આ સનસનાટીભર્યા સમાચાર વાયુ વેગે સુરત શહેરમાં પ્રસરતા જ સિંગણપોર જ નહીં પરંતુ નક્ષત્ર સેફ હાઉસની વરાછા સ્થિત બીજી બ્રાન્ચ પર પણ ગ્રાહકોની ભારે દોડધામ મચી ગઈ હતી। પોતાના જિંદગીભરની મૂડી સમાન દાગીના સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે સેંકડો મહિલાઓ અને ગ્રાહકો પોતપોતાના લોકરની ચાવીઓ લઈને સેફ વોલ્ટ ખાતે પહોંચી ગયા હતા। સમગ્ર શહેરમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસે સ્થિતિ કાબુ લેવા માટે બંને બ્રાન્ચો બહાર કડક પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો। આ હાઈ પ્રોફાઇલ લોકર કૌભાંડ અંગે સિંગણપોર પોલીસ મથકના પીઆઈ પીએમ ચૌધરીએ બીએનસીની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી પિતા મહેશ ડિયોરા અને તેના બંને પુત્રો હર્ષ અને હરિકૃષ્ણને ઝડપી લીધા છે। હાલ પોલીસ દ્વારા સેફ હાઉસના સીસીટીવી ફૂટેજ, એન્ટી રજિસ્ટર અને હાર્ડ ડિસ્ક કબજે કરીને મુખ્ય કાવતરાખોરો અને ગાયબ કરાયેલા સોનું ક્યાં છુપાવવામાં આવ્યું છે તે દિશા સઘન તપાસ હાથ ધરાઈ છે। ચેતન પાનસુરિયા। ચેતનભાઈ, શા માટે તમને ફરજ પડી સેફમાં તમારો સામાન લેવાનો? અહીંયા ગત રાત્રિએ મને ખ્યાલ આવ્યો કે આ સેફમાં આ રીતનું કૃત્ય થયેલું છે કે અમુકના જે ઘરેણા પડેલા હતા એમાંથી એના ઓનરના સને અમુક ઘરેણા એમાંથી લઈ લીધા છે અને ક્યારે બહાર વેચી માર્યા છે ને મીડિયા દ્વારા એવું જાણવા મળ્યું છે કે 2.5 કરોડ જેવો આંકડો છે। એટલે મારું સેફ અહીંયા હતું, એમાં બી થોડું ઘણું જાજુ ને થોડું ઘણું ગોલ્ડ પડેલું હતું, એના હિસાબે હું એ લેવા આવ્યો ને અહીંયા આવ્યો તો મારું ગોલ્ડ તો સેફ છે, મારું કંઈ એમાં ગયેલું નથી। કિશન કાનાણી। કિશનભાઈ, કયું સેફ હોલ્ડ છે ને તમને શું સમાચાર મળ્યા ત્યારબાદ તમે તમારો સામાન લેવા આવ્યા? નક્ષત્ર સેફ હોલ્ડ છે અને હું અહીંયા અત્યારે મારા ડોક્યુમેન્ટ અને જે વસ્તુ મારી હતી એ ચેક કરવા આવ્યો છું। શા માટે તમે ચેક કરવા ફરજ પડી? ફરજ એટલે પડી કેમ કે જે માહિતી મને મળી એ ઉપરથી એવું લાગ્યું કે કદાચ મારું પણ કંઈ ગાયબ થઈ ગયું હોય તો વસ્તુનું નિરાકરણ માટે આવ્યો છું। લોકો સેફ હોલ્ડમાં પોતાની કિંમતી વસ્તુ વિશ્વાસ પર મૂકતા હોય છે, આવી જગ્યા પ્રમાણેની ઘટના બનવી કેટલું યોગ્ય? તદ્દન અયોગ્ય છે। આ વસ્તુ એક કાયદા અને ટ્રસ્ટથી વિરુદ્ધમાં છે, જે થવું નહીં જોઈએ। કાર્યવાહી થવી જોઈએ આવા લોકો સામે કડકમાં કડક, કેમ કે આવું બીજા કોઈ સાથે થાય નહીં।